આ મારી ઓફિસ છે. હા, અને અમારી ઓફિસમાં માત્ર પરણેલા પુરુષોને જ નોકરી આપવામાં આવે છે. કારણ શું? કારણ કે પરણેલા પુરુષને ચૂપચાપ ઓર્ડરો ઉઠાવવાની ટ્રેનિંગ ઘરમાં એની બૈરીએ આપી જ દીધી હોય છે, એટલે કંપનીનું કામ સરળ થઈ જાય. હું પણ એટલે જ અહીંયા ટકી રહ્યો છું. બાકી મારો બોસ સાહેબ દુનિયાની 9મી અજાયબી છે સાહેબ. નંગ છે, નંગ. નામ છે એનું સ્વીજા, એટલે સુરેન્દ્ર ઈશ્વરલાલ જાડાવાળા. સુરતનો છે મૂળ. મારે ને એને 12મો ચંદ્રમાં છે, પણ હું એની સાથે મગજમારી કરતો જ નથી. ફાયદો શું? બોસ સાથે ઝઘડવું એટલે કાદવમાં ગધેડા સાથે કુસ્તી કરવા જેવું છે. નહીં સમજ્યા? આપણે કાદવથી ખરડાઈએ અને ગધેડાને મજા પડે. ગિરીશ કુમાર, what is this? ઓફિસ. I know, પણ ધ્વજ અડધી કાઠીએ કેમ લટકે છે? સર, અડધી કાઠી એટલે? અરે સ્ટાફ નથી, ઓફિસ ખાલી છે. અને તમે અહીંયા ઓફિસ વેચવા કાઢ્યો એમ સાના ઊભા છો? સર, તમે કેમ ગુસ્સે થઈ જાઓ છો? આજે બેંક હોલિડે છે, સ્ટાફ નહીં આવે સર. આ તો તમે મને ગઈકાલે કહ્યું હતું ને કે ગિરીશ કુમાર, મને બેલેન્સ શીટ તૈયાર જોઈએ, એટલે રજા છે છતાં હું આવ્યો સર. પણ તમે કેમ આવ્યા? આ મારી ઓફિસ છે, હું ગમે ત્યારે આવું અને ગમે ત્યારે જાઉં. કરેક્ટ સર, યુ આર રાઈટ સર. તો જાઓ. હા, શું? નહીં એટલે સર, આજે રજા છે, તમારા મિસિસને લઈને ક્યાંક ફરવા જાઓ. મારે કોની સાથે ફરવા જવું એ હું નક્કી કરી, સમજ્યા તમે? યસ, યુ આર બોસ. તમે બેલેન્સ શીટ બનાવી? જી બનાવી સર, રેડી જ છે. આ હું છે? શું સર? 2 કિલો બટાકા, 3 કિલો તુવેર દાળ, 1 ફિનાઇલનો ડબ્બો. સોરી સર, સોરી. મારી વાઈફે લિસ્ટ આપેલું, જતા જતા લઈ જવાનું હતું, એટલે આઈ એમ સોરી સર. પ્લીઝ જુઓ સર. કોંગ્રેચ્યુલેશન્સ જાડાવાલા સાહેબ. કેમ? આ વખતે આપણી કંપની પ્રોફિટમાં છે. ઓ વેરી ગુડ. તો તમે એક કામ કરો ગિરીશ કુમાર, જલ્દીથી આ બેલેન્સ શીટને પ્રિન્ટ કરાવો અને બધા શેર હોલ્ડરને મોકલી આપો. સર, બધા શેર હોલ્ડરને? હા. તો તકલીફ થશે. કેમ? કંપની પાછી લોસમાં આવી જશે સર. ઓહો, યુ આર ટોટલી યુઝલેસ. જાણું છું સર, એટલે જ આ કંપનીમાં છો. લાવો બેલેન્સ શીટ મને આપો, હું બનાવું છું અને તમે ઘરે જાઓ. જોયું સાહેબ, ચાલુ પગારે રજા આ રીતે લેવાય. તમને એક સમીકરણ સમજાવ. હોશિયાર બોસ વત્તા હોશિયાર એકાઉન્ટન્ટ એટલે પ્રોફિટ. ડફોળ બોસ વત્તા હોશિયાર એકાઉન્ટન્ટ એટલે પ્રમોશન. પણ ડફોળ બોસ અને ડફોળ એકાઉન્ટન્ટ એટલે ઓવરટાઈમ. નમસ્કાર ધમાકા ચેનલના મારા વાલા દર્શક મિત્રો. આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારની પ્રતિભાથી તમે વાકેફ જ છો. હવે મેં મારા ફાજલ સમયમાં સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. કવિતા, ગઝલ, નવલિકાઓ લખવાનું શરૂ કર્યું છે. જોકે મને બાળપણથી જ સાહિત્યનો શોખ છે અને ભાષા ઉપર પ્રભુત્વ પણ ખરું. તમને સમજાવો, બહુ સહેલું છે. ગુજરાતી ભાષામાં 3 પ્રકારના સ છે. આ પાયાનું જ્ઞાન તમને મળી જાય તો તમે પણ ગુજરાતી સડસડાટ અને કડકડાટ બોલી શકશો. સગડીનો સ, સકોરાનો સ અને ષટકોણનો સ. આ 3 વચ્ચેનો તફાવત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનો, તો તમે શુદ્ધ સાહિત્યકાર બની જશો. પપ્પા, કાલે મારે ગુજરાતીની એક્ઝામ છે, હું તો મને આ 2 વર્ડ લખતા અને બોલતા શીખવાડશો? બેટા, વર્ડ નહીં, શબ્દ બોલવાનું. શબ્દ. આ લાવ, શું છે? મહાવિનિષ્ક્રમણ, બરાબર છે? આ વર્ડ સમજી ગયો, આ શબ્દ. અને આ બીજો છે અસ્વસ્થતામાં. હા, બરાબર. ચાલો બસ. પણ એનો અર્થ તો સમજાવો. ભાઈ જો, બહુ સહેલું છે બેટા. આ જો, આ જે શબ્દ છે ને મહાભિનિષ્ક્રમણ, એ જોડાક્ષર છે. મહાભિની એટલે શું? અત્યંત ભીની, બહુ ભીની. વત્તા સંક્રમણ એટલે સંક્રમણ. ખ્યાલ આવી ગયો તને? અને આ છે અસ્વસ્થતામાં. એટલે શું અસ્વસ્થ? એનો અર્થ જ એ શબ્દમાં છુપાયેલો છે બેટા. જો છૂટું પાડ. અસ્વસ્થ
થામાં. થામાં એટલે ન થા, અને બીજો અર્થ છે અસ્વસ્થ થા માં, એટલે માને ઉદ્દેશીને પણ આ વાપરી શકાય. ખ્યાલ આવી ગયો બેટા? થેન્ક યુ પપ્પા. સરસ, હા. હવે હું ગુજરાતીમાં પાસ થઈ જઈશ. હા, પણ પપ્પા મને ઇંગ્લિશમાં ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ શીખવાડો ને. એટલે નવું નવું કાઢે તું બધું. ચેકોસ, જો બેટા હું છે ને ગુજરાતી ધરતીનો ગુજરાતી સાહિત્યકાર છું. પૂછવું હોય તો મને તો ગુજરાતના શહેરોના સ્પેલિંગ પૂછ. કડી, KADI, વાવ, VAV. પણ પપ્પા શંખેશ્વરનો સ્પેલિંગ શું થાય? શંખેશ, જો બેટા શંખેશ્વર આપણું ધાર્મિક સ્થળ છે. હા હા. એને અંગ્રેજીમાં લખાય જ નહીં. સમજી ગયો? પાપ લાગે બેટા. હા, ચાલ હવે મને એમ કહેજો, મેં તને ગઈકાલે મારી કવિતાની લખેલી ચોપડીઓ તારા સાહેબને વંચાવવા આપેલી, તે એમને વંચાવી? હા હા, વંચાવેલી ને. સરસ. એ વાંચીને અમારા સાહેબ બેભાન થઈ ગયેલા. અરે માથે બરફ ઘસવો પડ્યો તો. ચડી ગયેલી ગરવી માંડ હેઠે ઉતરી. આ મારી કવિતાઓનો પ્રભાવ છે, સમજ્યો દીકરા? શું છે પચે એને જ પચે. શું છે આ PTC ભણેલા શિક્ષકોને ના પચે. પપ્પા રહેવા દો ને લાયરી. તમારી કવિતાઓ મમ્મીએ બકરીને ખવડાવી દીધી હતી, તો બિચારી બકરીએ મેં બોલવાનું છોડી દીધું. મારી ઉચ્ચ કવિતાઓ તારી તુચ્છ માએ બકરીને ખવડાવી? એ તો બકરીને કવિતા નથી ખાવી, પણ મમ્મીએ કવિતાના કાગળ પર રોટલી મૂકી એટલે સ્કીમમાં કવિતા ખાઈ ગઈ. નીકળ બહાર, નીકળ. જોયું સાહેબ, એક સાહિત્યકારની દુર્દશા જોઈ તમે?